ખેતી પર નિર્ભર સુરેન્દ્રનગરના ખેડૂત પર ફરી આફત આવી છે। વાત છે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની। અહીં સીમમાં બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે, જેનો ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। આ ફેક્ટરીના લીધે સોલડી ગામ સહિત આસપાસના 10 થી વધુ ગામોની હજારો હેક્ટર ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થઈ શકે છે। પહેલા પણ પબ્લિક હિયરિંગ સમયે અંદાજે 7000 થી વધુ લોકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો, છતાં સરકારે મંજૂરી આપતા વિવાદ થયો છે। આ ફેક્ટરીમાં કોઈ મોટા નેતાનો પુત્ર ભાગીદાર હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। જો આ મેડિકલ વેસ્ટનો એનો ધુમાડો લાગે તો એ દાડમને કેટલું નુકસાની થાય એ તો સરકારને પણ ખબર છે અને ગ્રામજનોને પણ ખબર છે અને સરકારના મંત્રીઓને પણ ખબર છે। તોય પણ આ કારખાનું અમારા એક ફળદ્રુપ જમીન વચ્ચે બની રહ્યું છે। અમારો કોઈ જ વિસ્તાર એવો નથી કે આ કારખાના મોટા હોય, જીઆઈડીસી નથી, તો પણ આ એક કારખાનું અમારા ગામમાં આવી રહ્યું છે। નુકસાન થાય છે। અમારા ડાયરમના બગીચા છે, માણસોને ઢોર છે, અહીંયા 5000 જેવી તો ઢોરનો ઢાકર છે અમારા અહીંયા, અને ગર્ભવતી બૈરાને થાય છે નુકસાન। પારવા માટે અહીંયા કારખાનું થાય, રોજ એનો 2 ટન તો કચરો અહીંયા લાવવાના છે, તો એનું પ્રદૂષણ કેટલું થાય એનો અંદાજ આપણે વિચારી કે જ્યાં જ્યાં છે અહીંયા કંપનીનો માણસે વિરોધ કરીને બંધ કરી છે, અને આ કારખાનું સ્થાપે મોટા મોટા માણસો છે। સીમાડે આ કારખાનું બની રહ્યું છે, બરાબર, એટલે આ કારખાનાનું ઢોરને નુકસાન આવે, ખેડૂને નુકસાન આવે, માલધારીને નુકસાન આવે, છતાં પણ લમકી નામનો રોગ આવ્યો તો ઢોરમાં, ત્યારે આ કોઈ પબ્લિક દૂધ પીવા રાજી નહોતી। તો આ પ્રદૂષણથી અમારા માલ ઢોરને નુકસાન આવે તો અમારો માલ ઢોર લઈને અમે ક્યાં જઈએ? તેથી આશરે 5 થી 7000 માણસો હતા। સોલડી થી બાજુમાં ચુરલી, બૈસાબગઢ, બાવરી, જીવા, આજુબાજુના પીપરા, આ દરેક ગામના લગભગ મહિલા સાથે હતા। આટલો વિરોધ કર્યો હતો, કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો, તો પણ એમને જે વિડીયો શૂટિંગ લાયા હતા એ લોકો કારખાના વાળા, એ લોકોએ શૂટિંગ પબ્લિક ઉપર લીધું જ નથી। આ સખત અમે ઘણી રજૂઆત કરી તો એમને અહીંયા રાખી અને શૂટિંગ કર્યું, એ શૂટિંગ એમને રજૂ કર્યું। અમારા જાણવા મુજબ અત્યારે એવું છે કે એને મંજૂરી આપે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની જે ફળદ્રુપ જમીન આવેલી છે, આ ફળદ્રુપ જમીનમાં સોલડી ગામની સીમમાં અંદાજે 10 વીઘાથી વધુ જમીનમાં દેવયોગી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એના દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો જે પ્લાન્ટ સ્થાપવાની હિલચાલ શરૂ થઈ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ જે પ્લાન્ટ છે એ સ્થાપવા માટે થઈને જે હિયરિંગની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે ગ્રામજનો અને સ્થાનિક સોલડી અને આસપાસના 10 થી વધુ ગામના 7000 થી વધુ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવા છતાં તેમ છતાં ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મીઠી અને રહેમ નજર હેઠળ આજે પ્લાન્ટના સ્થાપકો છે, પ્લાન્ટના માલિકો છે, તેને ક્યાંક ને ક્યાંક મંજૂરી આપવાની હિલચાલ ચાલી રહી છે। અને ખાસ કરીને જો આ પ્લાન્ટમાં જે છે એ મોટા રાજકીય જે નેતા છે એના પુત્ર છે ભાગીદાર હોવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા મીઠી નજર હેઠળ ગ્રામજનોનો વિરોધ હોવા છતાં તંત્ર દ્વારા આ પ્લાન્ટને ગેરકાયદેસર રીતે મંજૂરી આપવામાં આવી હોવાની હિલચાલને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને તંત્ર દ્વારા જો આ પ્લાન્ટને મંજૂરી આપવામાં આવશે તો આગામી સમયમાં સોરડી તેમજ આસપાસના 10 થી વધુ ગામના લોકો દ્વારા હિજરત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમ છતાં જો તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનો દ્વારા બલિદાન આપી અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આજે ગ્રામજનો છે એમની જે રજૂઆત છે સાંભળવામાં આવશે કે ફરી એકવાર જે છે મીઠી નજર હેઠળ રાજકીય નેતાઓનો જે પુત્ર છે એને ફાયદો કરવા માટે તંત્ર દ્વારા જે પ્લાન્ટ છે એને મંજૂરી આપવામાં આવશે તે જોવું રહ્યું। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સોલડી। સાબરકાંઠામાં યુવકને નિર્વસ્ત્ર કરી ફેરવવાના મામલે પોલીસ આખરે એક્શનમાં આવી। પોલીસના મતે ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં અપહરણ બાદ યુવકને માર મારવામાં આવ્યો। પરિણીતાના સાસરિયાના લોકોએ યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી ઉપાડી જઈ અને માર મારી ગામમાં ફેરવ્યો। સમગ્ર મામલે પોલીસ દ્વારા 3 ટીમો બનાવી આરોપી શોધવા તજવીજ હાથ ધરાઈ। આ બાબતે વિડીયો સવારે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પ્રસારિત થતાં તેની તપાસ સવારથી કરવામાં આવી। ભોગ બનનારને શોધી અને તેમના નિવેદનના આધારે એટ્રોસિટી એક્ટ, અપહરણ અને મારામારીનો ગુનો અમે દાખલ કરી રહ્યા છીએ। આરોપી પકડવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે।